તમાકુ એ રોપી નો શી કાલે આજે તો મને તમાકુ જોવા જવા દે. તમાકુ કેવી થઈ છે અને મારો પેલો પાડોશી એનું નામ સોમલો કાર્યો એને ખબર નહીં મારી તમાકુ વખોડી નામ ગાલે એવો છે એનો. મને આ તો જોવા જ જવા લે. એવું નાટક કર્યું હોય ને તો ખેતરમાં ધોખે પાડ્યું એને તો. આ તો તમાકુ જોવું પછીની વાત. જવા લે મને તમાકુ. મારા બાપની સોગન જોરદાર થી છે તમાકુ મારતો. પાહમાં કોઈના તમાકુ ના એવી તમાકુ પોણા એવા ફૂટ્યા છે ને એક નંબર થી છે તમાકુ. અલ્યા ચો દબાઈ ગયું છે એ. પછી પેલો લાલ્યો ઠાઠડી ઓછો નહીં તમાકુ છે ને માંથી ડુલાવે તેને વચ્ચે ઉપાડી પાછો લઈ જાય એવો છે તો ઓછો નહીં જોવું પડે. નજર લાગે વિસા પાછો લાલ્યા ઠાઠડી. દીકુપાન તો ઈંડા વાયા છે ને ચિંતા નહીં. દીકુપાન તો કોઈ બોલેવા નહીં એટલે બોલે તો હું તો પોકેલી માં આવ્યા છું કોઈ ગોઠતો નહીં. પાછા લાલ્યો ઓછો નહીં 1.5 ફૂટ થયો ડાબડી મુઢાનો. એ તો આખા ગોમનો હોય પેલો દૂધારીઓ છે મેઠું બોલે ને આપણું ખાઈ જાય એવો છે. જોરદારથી છે તમાકુ. ડોશીને કેવું પડશે તમાકુ જોરદારથી છે મારતો. એ તો ડોશીને લઈને આવશું. માટલો ભરાઈ દો 4 બાજુ 4 એટલે નજર જ ના લાગે ને. કુંભાર ના તો કાળો માટલો લગાવી દઉં ઉપર લુગડો પહેરાવી દઉં દંડો ભરાઈને એટલે બુંદીઓ ના આવે કશું નહીં. અમે જવા દે ઘેર બાજુ ડોશીને કહું તમાકુ મારી જોરદારથી છે. મારા બાપની સોગન જોરદારથી છે એક નંબર. સોમાબાના ખેતર બાજુ આખો દાડો તો હશે કાલા કે ખેતરમાં બે રહી છે ને જવા દે. કોઈ કાન તો કોમ ઉજ્યો તો પેલા ખેતરમાં તમાકુની ચડીઓ ભાગવા. તે પાણીનો બાટલો કે ચા કે નાસ્તો કશું નહીં. શું કરવાનું મજૂરી કરીને તરસ એટલી બધી લાગી ને જબરજસ્ત. તે સોમાબાના ખેતરમાં નહીં અનપાન પોય તો પીવું પાણી દેખાય તો શું સોમોબા જવા દઈએ એના પાહન વચ્ચે થઈને જ જવું બોલવાના નહીં. તખા તો તું વચ્ચે પડ્યો છે લે. વચ્ચે ચમ પડ્યો છે લે. હે તું વચ્ચે ચમ પડ્યો છે. ઓય ગાડી 180 રૂપિયાનો હોઠો એક અમેરિકાથી મંગાવ્યો હોનાના ભાવનો છે ને તું પર પેઠો જ ચમ લે પૂછ્યા વગર પેઠો જ ચમ છેડરે બૂમ નહીં પડતી. હજી નેકર બારો નેકર જલ્દી નેકર. તમારા ચિયો હોઠો ભાગી ગયો છે તો બતાવો બસ મારવા જ પડી વાળા એ વાત જ નહીં. તને પોણી નહીં આલું તો નેકર વગાડી વચ્ચે નેકર તારું જોવું નહીં. નેકરો વચ્ચે નેકરો તમાકુ ભાગવા પેદા છે. હોય તો મોટી વાળ કર્યું છે કોટા વાનાવા નાખું ને તો હોય નેકરન તો પગમાં કોટા વાગી વાગ કરવું છે. એટલે અમારા હોનાના ભાવના 180 રૂપિયા અમેરિકાથી મંગાવ્યું છે ધરવું. હોય આવા શરમ બરમ જેવું કોઈ છે શેડરે બૂમ નહીં પડાતી. ગોડ્યું અડધા મગજનું 1.5 ફૂટ્યું. મારા બાપની ઈસોગણું વાત છે. તારે આ બોર્ડનું ઓપરેટર રહેવું પણ માથું ચડ્યું ઓપરેટર રવાય જ નહીં. તારે આ ઘરે પડે બધા હસી પૂછી પાણી ચાલે અને આવું ભાઈ આખો નંબર આવે તારે પાણી આવે ને અમારે જોવા દે સોપરા હિસાબ બધાનો. હા બરોબર છે. જય માતાજી. અરે ભાઈ જય માતાજી. બોલો ખાતા ભાઈ. તમારે જોડી તો આવ્યો ખેતરમાં. એટલે મારા જોડી હું કોમ પાણી પીવા આવ્યો હોય તો પાણી પીવું નહીં. મારા રહેલો ઉકાયા ખેતરમાં. તે હું આમ બધાનું ઉકા એવું કરવાનું કે બોલ. પોણી હાજો ચાલ હાજો પોણી. અલે ભાઈ હું આ ઓપરેટર રહ્યો ને એટલે જ કંટાળો મને આવ્યો કે પણ હું હજી રાતે તો આવજો. તારા જેવા તો અત્યારે પૂછીને મને જે આવું કરવાનું. પણ મારો રહેલો ઉકાય ને હફીલો થઈ ગયો. અલે ભાઈ ઉકાઈ ગયો તો કોઈ મારો વખ નહીં તારો વખ વહેલા હું કરવા આવ્યો તો. હું અત્યારે ખેતરમાં આવીને જોયું તને ખબર પડી કે મારો રહેલો ઉકાય એટલે હું સીધો તમારે જોડી આવ્યો. અત્યારે જો 2 પોઈન્ટનો બિલ હજુ બાકી અમે એવું કરીએ કે લાય તો આલદી આલ દઉં. પણ આને પેલા મહિને આલે તો વધો તમારે. અરે ભાઈ એવું ના ચાલે. મારા બાપની છોકરા કોઈ હું ઓપરેટર રહ્યો મારો ઘરનો બોન નહીં. આજનો તારો આલોકમાં રહેલો ઉકાઈ જાય. અલ્યા ભાઈ તને શરમ આવે શરમ. તું એમ કર માફ ના જાય મહિના પછી મળશે પોની. પણ અત્યારે રહેલો ઉકાઈ જાય હું કરું મારે આમાં કયો ટેન્કર મંગાવી દે. પણ ટેન્કર મંગાવો મારે ટેન્કરમાં કેવી રીતે વેરું એમ કેવું હોય. ત્યાં બંબો છોડી દે હવે પી રહે બધું. પણ ટેન્કર મોંઘું પડશે. મારે આજનો તારો હજારો રાતે આવજો. અલ્યા ભાઈ અમે તું માથું ના ચડાય ભાઈ. ખાતા ભાઈ હું કંટાળી ગયો મારા ઘેર ખાવાનો ટાઈમ કર. પણ મારા રહેલો ઉકાય તમે આજનો તારો કાઢી આલો પોણી રાતે પરોડે કાઢ્યા 4 વાગતાનું કાઢી આલો પોણી. ભાઈ આ મહિનો કહું 15 પછી મળશે જા બસ જા. હું કંટાળી ગયો તારાથી. 15 કશે ઓવા આ 15 પછી હું આવે બરોબર. એટલે ભાઈ સારું
અમે હાથ પકડીને કાઢી મેલું જતો ને કંટાળો માથું ચડાવ્યું સારું એવો તમે જોતા બરોબર સારું પેલા પૈસા હું ભેગા આલે દઉં બરોબર સારું સારું જા હો? સારું હા આ હું વાપરી રહ્યો પણ કોઈ શું કરવાનું મારા બાપની છોકરાને સારું કરજો મોત આવી ગયો મોત આવા આવા જેટલા આવી જાય ગયો માથું ચડાવવા ખાવા હજુ ઘેર જવું અને આવી જાય પાણી આલો હજુ મારે જ પાણી બાકી હે ને મારે ઈંડા જોવા જવું હતું પછી ઘેર જવું તારે શાંતિથી જવું ફરતો ફરતો શું કરવાનું કે આવા આવા આવી જાય હમણાં કરે બધું કોમ હમણાં શાંતિ જવું એટલે વાત જ ના પૂછો બરોબર હા બોલી શાંતિ રાખી દે ચોપડો માં મૂકી દે આજે હા હા અમારે ચોપડો મૂકી દે એટલે શાંતિથી મને રાખી દે આજે અમારે સાયકલ લઈને જવું ખેતરમાં તાણ મારે તો ડોહીએ રોજ નાખ્યો છે બચારી એવું કરવાનું કે હા માં શાંતિ જવું એટલે ફરતો ફરતો જવું પછી રસ્તાથી ચલાવી લઈએ એવું હતો તાણ ખાવાની નારિયામ ઉપર જો ચોક ઊંડા પર લઈ જાય હા મા દિયો શું વાત છે સોમભાઈ તમાકુ તો જો સોમભાઈ તો વાકે નોકે જબરું વરાઈ હો અલે તારી પેલી સાઈડ તો લાલભાઈ જેવું કોમ કર્યું હો કાલે ભાઈ તમાકુ આમ ફરતા ફરતા આવી હરફે મારા ઈંડા તો જોવા દે આ તો 7 વાગે કોમ કરી એક જોવા આવે અને હું ઓપરેટર રહ્યો સારું કરજો કરવાનું કે એમાંથી નવરો પડતો નહીં કે ઈંડા જોવા આવતો નહીં પણ મારો તો ઈંડો મહેનત વધારે હોય ભાઈ કારણ મારા બાપની છોકરાનું વધો આ ઈંડા છે ભાઈ મહેનત કોઈ કરવી ના પડે એટલા માટે ઈંડા ભાઈ બસ મોટા થઈ એટલે મારા જોતા ડાયરેક્ટ શાંતિથી ઈંડમ ચાલે જોવા પડી તો વચ્ચી પેલા ભૂંડિયા ભાગી નાખ્યા તો પાછા લોચા પડી તાને એ સોમભાઈ તો કોમ કરવા દે અને લાલભાઈને કોમ કરવા દે તો કરશી ભાઈ બધા બોલાવું શાંતિથી મને જતરા દે પેલા એસા જોવા દે અને આ મારા પાડોશીનું ખેતર આવી ગયું પાડોશી એનો આ પેલો કાર્યો શોભલો અલ્યા તારી આ શોભલા કાર્ય એવું કર્યું છે ઉભો રહો એક જ મિનિટ શોભલો કાર્ય મારો હોઠો લઈ ગયો છે એ શોભલા કાર્ય ઓય તું ઓય કહું પડ્યો ઓય તું હાલ ના ઓય તું ઓય અલે તે આ તમાકુ સિવાય છે તારી આ તમાકુ સિવાય છે તે મારો હોઠોથી ગયો વહી કાઢીને વહી ગાળ લીધો હો નોમ લખેલું છે તમારું લાલભાઈ અલ્યા તું મારો પત્તો જો નું પત્તું જો મારો હોઠોથી જેમ લાઈન ગાલ્યો એમ કુના પૂછીને તો અહીં હોઠો એ ગાલ્યો તી બોલ અલે એ સવારના પણ દારૂ બગાવ નીકળી ગયો છે ત્યાં હોઠો જેમ તો અહીં કાઢીને એ ગાલ્યો કુના પૂછીને આધાર કાર્ડ નો માર્કો મારેલો છે આ મારો હોઠો જ છે જોઈ લે તું નિશાન જોઈ લે અલે અમેરિકા થી આ તો મંગાયેલું છે દારૂ એનું નહીં અલ્યા તું અમેરિકા મંગાય કે ઓસ્ટ્રેલિયા મંગાય હું તો વિજાપુર ની તમાકુ લાઈન ચોપી છે અને આ જો આ મારો હોઠો વિજાપુર નો છે તું કુના પૂછીને લાયો તો બોલ કુના પૂછીને અલે તું તારા જાત ના સમજા કો મને કે ધોલ લબો હોટ પર નાખે કુના બોલ પૂછીને તો લાયો અલે તારા હું સબો હું સબો હે તારા હું ખબર નહીં પડતી ને ના બોલ 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 તારા હે બોલ બોલ કરે છે હે બોલ કરે છે અલે તું હમ સમ અરે સોમભાઈ અરે લાલભાઈ ખબર નહીં પડતી અરે સોમભાઈ સોરા કે તમે અલે મને ખબર નહીં અલે પકડ તું તમ ગોટ તો નહીં ગોટ અલે તમાકુ ભાગી મારો હોઠો ભાગે અલે દિયો ના હોઠો અલે ખબર નહીં આ કોઈ કે મારા બાપની છોકર લાલભાઈ તમે ઉધાર્યું અલે આ દીકુબા તમે વાત કોઈ આવ આ જોજો આ મારો હોઠો લાઈન ગાલ અલે મારો હોઠો તમાકુ બોલો અરે પત્તું ભાગ્યું અલે લાલભાઈ લડી લે દે પેલા એવું ને અલે ઓબરો મારા બાપની છોકર મને મન હા ચડી છે બેવા દે એમાં હાય તમાર તો વાથી ને ખેતરમાં ને આકર બારો તું તમને તો સોરાવાય નહીં તે પેલો વાદરો વર્ગો હ ખેતરમાં શેડા ઉપર ના જા આ મારો હોઠો લાવી દીધો મારા ખેતરમાં અને એને અરે સોમભાઈ ખબર નહીં પડતી બે હરક 2 મિનિટ રોફરો હા બેહો ખબર બે હું વાત કોઈ આવ્યો તમને હું તું કેમ બે હા સર જો મને બોલો મારો હોઠો એ લાઈન હોય ગાલ દીધો બોલો બરોબર આ રહ્યો હોઠો મારો એ સોમભાઈ આવી ચોરી કરાય આવી ચોરી કરી બોલો અલે મારો હોઠો છે આ કાર્યાની તમને ખબર નહીં દીકુબા અમેરિકા થી મંગાયેલું છે દારૂ હતો મને તો માટીને ચોટવા દીધી ચોય
અને હું વિજાપુરથી ઓઠા લાઈન ગાલે કાલે જ અને આ તાજો ઓઠોડો જોઈ લો અને એના ઓઠા જોજો કેટલા મોટા છે અરે લાલભા અભરો મારી વાત આપણે ભાગવું નહીં અમારે શેઠા પાડોશી હતી આપણે શું કરવાનું કે ભાગીને પણ આ દીકુભા હાલી ચોરી કરાય અલે હું એ વાઈને કેમ કે મારું ખેતર આખું લઈ લો તમે પણ ભાગશો નહીં પણ આવું તો કરવાનું એને આવતું તું બોલો અલ્યા પાડોશી છે ને એટલે શરમ કોઈ બોલો કે ભોડું લાકડી મેં ફોન નાખો અલે આ તારું આવડો મોટો ઈટારો તને તો પોઢામાં અરે કાળિયા પણ તારો ઓઠો લેવાય આ યાર લેવાય તું એ. બોલો ખાટા પા આવું કર્યું છે નહીં અરે ખાટા ભાઈ સમજાવવામાં બગાડો છો તમે અમે યાર પણ ઓઠો લેવાતો હોય છે યાર ઓઠો ખાટા પા લાઈન કાઢી દીધું હોય બોલો ખાઈ ખાઈને ટાવર જેવો છો છો ટાવર જેવો શી ખબર ઓબા હા, જેવો ઓઠો નહીં કાઢ્યો એ પાહો ઓઠો મારી લઈ વાત સાંભળો. લેવાય. આ તમે તો કોમ કરતા હતા કે કરો ને તમે તો કરો હે, ભાગશો નહીં જોઈ બહાર. લેવાનો હું આપણે. તો મારા ખેતરમાં ઘેર જતો તો પણ નજર પડી ગઈ મારી બોલો આ અરે સોમભાઈ અમે ભાગશો ને જે થઈ ગયું એ થઈ ગયું અમે કોઈનું લેવાનું નહીં કે કોઈનું આપણે હાલવાનું નહીં આપણે કોમ કરો કોક દાડો જરૂર પડે ધૂળની જરૂર પડે ઓ વાહ સાચી વાત છો દીકુબા આમ તો તાન એટલે કોઈ લડશો નહીં અને લાલભા તમે તો અપુસા લડશો નહીં પણ વાત સાચી દીકુભા પણ હેરો ને હું એક ઓઠો લીધો તો લીધો શોમાં ભાઈ હેરો આ લ્યો હવે જફા કરી અને તમે કોઈને ગોઠતા નહીં પેલા વાદરો વર્ગો જ છો વર્ગો જ છો ઓઠો જોઈ એટલે મને આ મારા કલ્યાણ છો ભાઈ નહીં મોનતા અમુક ટાઈમે મારો ગયરો થયો મને મન હા ચડી ગયું એવું કરવાનું આ અમુક ટાઈમે મોનતા જ નહીં છે ઢપાડું છે એમને વિચારતા કે એકબીજા કોમમાં આવી ગયા લડવાનું જો અરે સોમભાઈ આવું અમે કરશો નહીં હા નહીં કરીએ પણ કોઈ પૈસા ઉપર નહીં આવવાના કે શેઢો ઉપર આવવાના નહીં, પણ આ રીતે લડવાનું ના હોય ત્યાં તમારે તમાકુ હાર થયા ઈવન નહીં થયો તો વાંધો નહીં આવે ભાવ આપણે આપણું કોમ ના કરીએ ભલે હું મારું કામ નતો કરતો દીકુબા એટલે કરતા પણ તમે વાઠો ઈવાનું કોઈ ખાવા હું ખબર મનતો પત્તા અમારો સુમા કાર્યો કાર્યો કરો છો. હારું બંધ થઈ જાઓ. ભાઈ મારી વાતો પર બસ મારી ભૂલ થઈ ગઈ સોરી મને માફ કરી દેજો ભાઈ હારું બા. આથી આપણે છે ઢપાડું છે લડીશું હાલો, તમે હો, હો. મારે કોઈ જરૂર હોય ને મને કહેજો ને મારે જરૂર હોય તો મને અલે વાપરો મારા બાપની સોગન હું કદી લડું આ ઈંડા જો જેવડા મોટા થયા મારા જેવડા થઈ જાય કદી કોઈને ભાગું ભલે હું ઓપરેટર છું પણ પાણી આલું ના આલું પણ કહું રાખે કે ભાઈ મહિને મળશે કે 15 મળશે વાત તો આ પૂછો ખાટા ભાઈ તમે નતા કેવા આ તો કેવા ઈવન કહી દીધું ભાઈ 15 પાણી મળશે અત્યારે જેમ નંબર આવે એમ જ પાણી આલું ઉપર મારે હારું મારે પમદા પોણી હાલશું હો. એટલે 15 ના મળે ખાટા ભાઈ ભાઈ તમારો નંબર ફોરમાં દાડો તમારો નંબર હારું સોમા બા તમારે કેરી મારો નંબર બસ તમે પેલા વારજો બરોબર હાલો દીકુભા હા, તમે જો. એ હા હો હો, જો. હું એ જતો રહો. હારું હારું ફોટોમાં ટાવર જેવો લોબો થયો છે ને કોકના સોડામાં બદલે હરિયો બધા કરે છે કોકના આ ઓઠો કોનું લેતા નહીં એમાં આવું એ તો હારું અલે હતું ભાઈ તમે પાડોશી. લેખો નો તમે બગાડવા પેલા જો અંગા જઈ જો એ હોમાં સીધા જઈ પહોંચ્યા દીકુબા આ ઓછા નહીં ઓછા લાકડા બળાવવા નહીં ત્યાં આ. શું ભાઈ કોકના જેવું ના થશે હું વાપરતો તો બધું ઇન્ડોમ થી પણ આપણે ચર્ચા નહીં કે તમે તમારું કામ કરો ઓવા હું મારું કામ કરું સારું આવજો. આવજો હો. જય માતાજી અને કદી ભાગતા નહીં પા આવું ના ભાગ્યા આ તો બધું. હું હતો તો સોરા આવ્યો ન કોક નું એકાદ પોટું ફૂટી જાય તો દવાખાનું દોડ કરવાનું અમાર ઓવા સાચી વાત છે તાણ આવું ના કરાય પણ નાચ કરે ને હા જો કામ કરો તમે ઠાવલે ઝઘડો કર્યો છે મારા બાપની સોગર એક 10 રૂપિયાનો હોઠો અને બાગ કરી હું કંટાળી ગયો તાન આજ હું હારો તો સોરા આવ્યો ને પેલા ખાટો ભાઈ આવી જા નકા આ પાડા જેવું છે એવું બાગી છી તાન એ જ બાગતા હોય જો નહીં કોઈ બાગ્યું જ નહીં હોય ગોમમાં હું મારી જવાની મેં એવો બાગતો તે વાત ના પૂછો પણ આમાં ઉંમરથી એવું બગાય મને કોમ કરે મારું એરંડાનો હજુ જોવાનું તો પેલી હોમાં શેઠે જવાનું હું જોવા અને ઓનલાઈન તો આવી ગયો મને જવા દે શાંતિથી હા